પ્રણવ ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 15 આપણું પર્યાવરણ। મિત્રો, પર્યાવરણ એટલે જેને અંગ્રેજીમાં આપણે એન્વાયરમેન્ટ કહીએ છીએ। પર્યાવરણનો અર્થ જોઈએ તો પર્યાવરણ એની સંધિ છૂટી પાડીએ તો પરી પ્લસ આવરણ। પરી એટલે બહારનું, આવરણ એટલે આવરણ, એટલે પૃથ્વીની સપાટીનું જે બહારનું આવરણ છે, હવાનું આવરણ, જેને આપણે પર્યાવરણ કહીએ છીએ। પર્યાવરણ શબ્દથી આપણે પરિચિત છીએ અને આ શબ્દનો ઉપયોગ ટેલિવિઝન ઉપર, સમાચાર પત્રોમાં અને આપણી આસપાસ ઘણા બધા લોકો દ્વારા એનો ઉપયોગ થતો હોય છે। આપણા વડીલો પણ ઘણીવાર કહેતા હોય છે કે હવે પર્યાવરણ એવું નથી રહ્યું કે જે પહેલાં હતું। એનું કારણ એ છે કે પહેલાં પૃથ્વી પર માનવ વસ્તી ઓછી હતી, ઉદ્યોગો, વાહનો ઓછા હતા, એની સામે વૃક્ષોનું પ્રમાણ વધારે હતું, એટલે વૃક્ષો દ્વારા પર્યાવરણની સમતુલા જળવાઈ રહેતી હતી। જ્યારે અત્યારના સમયમાં વૃક્ષોની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે, જંગલો ઓછા થતા જાય છે, એની સામે માનવ વસ્તી વધતી જાય છે, ઉદ્યોગો વધતા જાય, વાહનોની સંખ્યા વધતી જાય છે, જેના લીધે પર્યાવરણ સતત પ્રદૂષિત થતું જાય છે। એ પર્યાવરણના ઘટકો જેવા કે હવા, પાણી, જમીન વગેરે પ્રદૂષિત થઈ રહ્યા છે। એટલે કે હવે પર્યાવરણ તંદુરસ્ત કે સ્વસ્થ રહ્યું નથી। પર્યાવરણીય સમસ્યાઓ જેવી કે ગ્લોબલ વોર્મિંગ છે, ગ્રીન હાઉસ અસર છે, સુનામી છે, સમુદ્રી તોફાનો છે, વાવાઝોડા છે વગેરે જેવી પર્યાવરણીય સમસ્યાઓ આ પર્યાવરણમાં થતી જે અસમતુલા છે એના કારણે ઉદ્ભવતી હોય છે, જે આપણે જોઈ શકીએ છીએ। આવી પર્યાવરણીય સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે ઘણી વખત વિકસિત તેમજ વિકાસશીલ દેશો દ્વારા વૈશ્વિક સંમેલનો પણ નિયમિત રીતે થતા હોય છે અને આ પર્યાવરણીય પ્રદૂષણ અટકાવવા માટેનું ચિંતન મંથન પણ થતું હોય છે। તો મિત્રો, આ પ્રકરણની અંદર આપણે પર્યાવરણ, ત્યારબાદ પર્યાવરણમાં જે ચોક્કસ વસવાટ હોય જેને આપણે નિવસન તંત્ર કહીએ છીએ, નિવસન તંત્રના ઘટકો, એના પ્રકારો, ત્યારબાદ નિવસન તંત્રમાં સજીવો જે ખોરાક માટે એકબીજા પર આધારિત હોય જેને આહાર શૃંખલા કહેવાય, ત્યારબાદ આહાર જાળ, ત્યારબાદ પર્યાવરણને અસર કરતા પરિબળો છે જેમાં ઓઝોન સ્તર છે, એનું વિઘટન, ત્યારબાદ આપણા દ્વારા ઉત્પન્ન થતો ઘરેલું કચરો, એ કચરાના પ્રકારો, એ કચરાનું વ્યવસ્થાપન વગેરે જેવી બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલાં વાત કરીએ પર્યાવરણ। આપણે જે ચર્ચા કરી એના આધારે એવો પ્રશ્ન પૂછાય કે પર્યાવરણ વિશે ટૂંકું નોંધ લખો, તો પર્યાવરણ વિશે સમજૂતી આપો। તો પર્યાવરણની વ્યાખ્યા છે સજીવના જીવન અને તેમના વિકાસને, સજીવો જીવ વસવાટમાં રહેતા હોય છે તે એમનું જીવન અને એમનો વિકાસ એને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળ। બાહ્ય પરિસ્થિતિ એટલે સજીવો જ્યાં વસવાટ કરે છે ત્યાંની હવા, પાણી, જમીન, ભેજ, વરસાદ, તાપમાન, ગરમી, ઠંડી, આ બધા પરિબળો એમના જીવન અને વિકાસને અસર કરતા હોય છે। એ બધાના સરવાળાને પર્યાવરણ કહેવાય છે। અને પર્યાવરણની વ્યાખ્યા છે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે। હવે પર્યાવરણ છે એના ઘટકો છે એ મુખ્ય બે છે, એટલે કે પર્યાવરણ બે પ્રકારના ઘટકોનું બનેલું છે, એક જૈવિક ઘટક, બીજું અજૈવિક ઘટક। તો જૈવિક અને અજૈવિક ઘટકો છે એ એકબીજા પર આંતર સંબંધિત, એટલે એકબીજા સાથે ચોક્કસ રીતે સંબંધ ધરાવે છે અને એકબીજા ઉપર આધારિત હોય છે। અને આથી આ જે પર્યાવરણના ઘટકો છે, જૈવિક અને અજૈવિક ઘટકો, એની સમતુલા પર્યાવરણની સમતુલા માટે જરૂરી છે। એટલે કે પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોની સમતુલા જળવાય તો જ પર્યાવરણની સમતુલા જળવાઈ રહે। વળી પૃથ્વી પર વિવિધ પ્રદેશો છે એની આબોહવા અને ભૂમિ પ્રકાર તેમજ ભૂતલીય પરિબળો, આબોહવા આપણે જાણીએ છીએ, ભૂમિ પ્રકાર એટલે જમીનનો પ્રકાર, જમીનનું બંધારણ, અને ભૂતલીય પરિબળો એટલે ભૂગર્ભના પરિબળો, એ બધા જુદા જુદા હોય છે। આપણા ભારત દેશની વાત કરીએ તો જુદા જુદા રાજ્યની જમીન અલગ છે, ત્યાંની આબોહવા અલગ છે, આ બધા પરિબળો જુદા જુદા હોય છે, જેથી તેનું પર્યાવરણ જુદું જુદું હોય છે। પૃથ્વી પર વનસ્પતિ સહિત પ્રાણીઓ અને બધા જ સજીવો, સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ, પશુ પક્ષી, બધા જ સજીવો જે પર્યાવરણમાં જન્મે છે અને રહે છે એ પર્યાવરણને અનુકૂલિત થાય છે। મતલબ એ પર્યાવરણ એ સજીવોને અનુકૂળ હોય છે, એટલે એ પર્યાવરણમાં એ સજીવો સારી રીતે જીવન જીવી શકે છે। અને આવા પર્યાવરણના ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર, પ્રતિકૂળ એટલે હાનિકારક, નુકસાનકારક ફેરફાર કોઈ થાય તો એ સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે। આવા ફેરફાર એટલે હમણાં આપણે વાત કરી ગ્લોબલ વોર્મિંગ છે, ગ્રીન હાઉસ અસર છે, આ બધા પ્રતિકૂળ ફેરફારો છે કે જે પર્યાવરણના ઘટકોની અંદર
થતા હોય છે. એના લીધે સજીવો એમાં બધા જ પ્રકારના સજીવો હોય છે, વનસ્પતિ, પ્રાણીઓ, મનુષ્ય, પશુ પક્ષી બધા જ સજીવોને અસર કરતા હોય છે. હવે ત્યારબાદ બધા સજીવો જેમાં વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તેમજ માનવ સહિત બધા પ્રાણીઓ અને ભૌતિક પરિબળો એમની વચ્ચે આંતરક્રિયા થતી હોય છે. આંતરક્રિયા એટલે કે એકબીજા પર આધારિત હોય. જેમ કે બધા જ સજીવો છે એ જમીન, હવા, પાણી, ગરમી, ઠંડી, ભેજ, વરસાદ એની પર આધારિત હોય છે. આપણે કોઈક ને કોઈક રીતે, જેમ કે હવા છે, હવામાંથી ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, જમીન આપણને વસવાટ પૂરો પાડે, એ સિવાય ખનિજ દ્રવ્યો પૂરા પાડે છે. તો આ રીતે જે ભૌતિક પરિબળો છે એ અને આપણે સજીવો એટલે કે બધા જ સજીવો, વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવો, મનુષ્ય એ બધા જ વચ્ચે આંતરક્રિયા થતી હોય છે અને જેના લીધે પ્રકૃતિમાં એટલે કે પર્યાવરણમાં સંતુલન જળવાય છે. કોઈ એક ચોક્કસ વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકો સંયુક્ત રીતે એક તંત્ર બનાવે છે, ચોક્કસ કાર્ય કરતું તંત્ર, જેને નિવસન તંત્ર કહેવાય છે, ઇકોસિસ્ટમ કહેવાય. જેમ કે આપણે જે જગ્યાએ રહીએ છીએ, શહેરમાં કે ગામડામાં રહેતા હોય તો આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં આપણા સિવાય અન્ય મનુષ્ય, પ્રાણીઓ, પશુ પક્ષી, સૂક્ષ્મજીવો આ બધા જૈવિક પરિબળો થાય. એ ઉપરાંત આપણે જે જગ્યાએ રહીએ છીએ જમીન, ત્યાંની હવા, તેનું તાપમાન, તેની ગરમી, ઠંડી, ભેજ, વરસાદ આ બધા ભૌતિક પરિબળો છે એ અને આપણે સજીવો એમ એકબીજા સાથે આંતરક્રિયા કરતું એટલે કે એકબીજા પર આધાર રાખતું એક તંત્રની રચના થાય છે, જેને આપણે નિવસન તંત્ર કહીએ છીએ. કોઈ પણ નિવસન તંત્ર લઈએ, જેમ કે આપણે જ્યાં રહીએ છીએ એ જમીન પરનું નિવસન તંત્ર છે. એ જ રીતે સમુદ્રનું પણ, સમુદ્રમાં વનસ્પતિઓ હોય છે, પ્રાણીઓ હોય છે અને એ વનસ્પતિ, પ્રાણીઓ સમુદ્રના પાણી પર આધારિત હોય છે. એ જ રીતે જંગલનું પણ, કે જંગલની વનસ્પતિઓ અલગ પ્રકારની હોય, તેની જમીન, ભેજ, વરસાદ, ત્યાંના પ્રાણીઓ, પશુઓ એ ત્યાં વસવાટ કરતા હોય છે. એટલે એક પણ એક નિવસન તંત્ર છે. ત્યારબાદ રણ પ્રદેશ છે. રણ પ્રદેશમાં રહેતા સજીવો છે, એમના અનુકૂલનો, એમની જીવન પદ્ધતિ એ અલગ હોય છે. તો એ પણ એક પ્રકારનું નિવસન તંત્ર છે. તો આ રીતે કોઈ પણ નિવસન તંત્ર હોય એની અંદર બે પ્રકારના ઘટકો હોય છે. જૈવિક ઘટકો કે જેમાં બધા જ પ્રકારના સજીવોનો સમાવેશ થાય અને અજૈવિક ઘટકો એટલે ત્યાંનું ભૌતિક પરિસ્થિતિ, ભૌતિક પરિબળો. એટલે એવું કહી શકાય કે નિવસન તંત્ર છે એના બે ઘટકો છે. તો હવે આપણે આગળ વાત કરીએ નિવસન તંત્ર એટલે શું અથવા નિવસન તંત્ર કોને કહેવાય. તો બીજો પ્રશ્ન છે, ટૂંકમાં જ લખો નિવસન તંત્ર. તો નિવસન તંત્ર એટલે હમણાં વાત કરીએ બધા સજીવો જેમાં સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, માનવ સહિત બધા પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતું તંત્ર એને નિવસન તંત્ર કહેવામાં આવે છે. બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહેવામાં આવે છે. હવે એની વિશેષતાઓ જોઈએ તો પહેલી વિશેષતા છે, વિશિષ્ટતા કે નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે. હવે હમણાં વાત કરીએ એમ કે આપણે જે જગ્યાએ છે એ જમીન પ્રદેશ એ પણ નિવસન તંત્ર છે, સમુદ્ર નિવસન તંત્ર છે, રણ પ્રદેશ, જંગલ આ બધા નિવસન તંત્રો છે. પરંતુ આ નિવસન તંત્રો ખૂબ મોટા છે. બીજા નિવસન તંત્રની વાત કરીએ તો આપણે માછલી ઘર જે છે એની અંદર પાણી હોય છે, માછલી હોય, એ માછલીને આપણે ખોરાક આપીએ છીએ, ઓક્સિજન પંપ દ્વારા ઓક્સિજન પૂરું પાડીએ છીએ. તો એ માછલી ઘર એક નિવસન તંત્ર છે જે માનવ સર્જિત અથવા કૃત્રિમ નિવસન તંત્ર છે. પરંતુ એ ખૂબ નાનું નિવસન તંત્ર છે. સમુદ્ર છે, રણ પ્રદેશ છે, જંગલ છે, એની સરખામણીમાં માછલી ઘર એક નાનું નિવસન તંત્ર છે. એટલે નિવસન તંત્ર નાનું હોઈ શકે, જ્યારે સમુદ્ર છે, જંગલ છે, રણ પ્રદેશ એ મોટા નિવસન તંત્રો છે. ત્યારબાદ બીજી વિશેષતા છે, નિવસન તંત્રમાં સજીવો અને તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે. આંતરક્રિયાઓ એટલે કે એકબીજા પર આધારિત હોય અને એકબીજા સાથે સંબંધિત હોય, આપ-લે થતી હોય છે. ત્રીજી વિશેષતા છે, દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે, કે દરેક નિવસન તંત્રની અંદર ચોક્કસ પ્રકારના સજીવો હોય અને ત્યાંનું ચોક્કસ પર્યાવરણ હોય, ભૌતિક પરિબળો ત્યાંના હોય. જેમ કે રણ પ્રદેશ કરતાં જંગલનું પર્યાવરણ જુદું હોય, જંગલ કરતાં સમુદ્ર છે, દરિયા નિવસન તંત્ર એનું પર્યાવરણ જુદું હોય અને સમુદ્ર કરતાં જમીન પ્રદેશ એનું નિવસન તંત્ર અલગ, એનું બંધારણ અલગ હોય. દરેક નિવસન તંત્ર છે એને ચોક્કસ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. ચોથી વિશિષ્ટતા છે, દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. ભળી જાય છે મતલબ
એકબીજા સાથે આંતર સંબંધિત હોય. જેમ કે સમુદ્ર છે એ સમુદ્રની નજીક જે જમીન પ્રદેશ હોય, સમુદ્રનો કિનારો, તે જમીન પ્રદેશનું નિવસન તંત્ર છે અને બાજુમાં સમુદ્રનું નિવસન તંત્ર છે. તો એ એકબીજા સાથે આંતર સંબંધિત હોય છે અથવા એકબીજા સાથે ભળી જાય છે. આપણે ઉદાહરણ તરીકે બીજું ઉદાહરણ લઈએ કે બગીચો છે, ખેતર છે, એ પણ એક પ્રકારના નિવસન તંત્રો છે, પરંતુ એ કૃત્રિમ નિવસન તંત્રો છે જે જમીન પ્રદેશના નિવસન તંત્રની અંદર એનો સમાવેશ થઈ જાય છે. એ દરેક નિવસન તંત્ર છે એ અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. હવે નિવસન તંત્રના પ્રકાર જોઈએ તો વસવાટને આધારે નિવસન તંત્રના પ્રકાર છે મુખ્ય બે. એક સ્થળ નિવસન તંત્ર, બીજું છે જલજ નિવસન તંત્ર. સ્થળ એટલે જમીન પરનું. એમાં 3 પ્રકાર આવે: જંગલનું, તૃણભૂમિ અને રણ પ્રદેશ. જંગલ અને રણ પ્રદેશ તો ખબર છે, પણ તૃણભૂમિ એટલે તૃણ એટલે ઘાસ, એટલે જ્યાં ઘાસ થતું હોય એવો મતલબ નથી, પણ જ્યાં, જેમ કે આપણે મનુષ્ય જ્યાં રહીએ છીએ, માનવ જ્યાં વસવાટ કરે છે એ તૃણભૂમિનું નિવસન તંત્ર કહેવાય. એટલા માટે કે ત્યાં તૃણભૂમિનું એટલે કે જ્યાં મનુષ્ય ખેતીવાડી કરી અને ખેત ઉત્પાદન લઈ શકતો હોય, એટલે એ જમીન તૃણભૂમિ કહેવાય. તો એ નિવસન તંત્ર. ત્યારબાદ જલદ નિવસન તંત્રમાં પાણીના આધારે 2 પ્રકાર પડે: મીઠા પાણીનું અને ખારા પાણીનું. મીઠા પાણીનું એટલે જેમનું પાણી મીઠું છે એવા પાણીના સ્ત્રોત, જેમાં નદી છે, ઝરણા, સરોવર, તળાવ, બધાનું પાણી મીઠું હોય એટલે મીઠા જળના નિવસન તંત્ર કહેવાય. જ્યારે દરિયાનું પાણી ખારું હોય છે એટલે ખારા જળનું નિવસન તંત્ર થયું. તો આ રીતે નિવસન તંત્ર છે એની ચોક્કસ વિશિષ્ટતાઓ છે, લાક્ષણિકતાઓ છે અને વસવાટને આધારે એના કેટલાક પ્રકારો પડે છે જે આપણે અહીંયા જોઈ ગયા. હમણાં વાત કરી કે બગીચો છે એ પણ એક પ્રકારનું નિવસન તંત્ર છે. એનું કારણ એ છે કે બગીચો છે કૃત્રિમ નિવસન તંત્ર ગણાય. એનું કારણ છે કે બગીચાની અંદર ઘાસ હોય, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા પુષ્પવાળા છોડ, એ સિવાય કેટલાક આકર્ષક છોડ હોય છે. ઉપરાંત પ્રાણીઓ જેવા કે દેડકો છે, કીટકો છે, પક્ષીઓ છે, સૂક્ષ્મજીવો, આ બધા જ હોય છે. તો આ બધા સજીવો છે એ પરસ્પર આંતરક્રિયાઓ કરતા હોય છે અને સાથે સાથે આ સજીવોની જે જૈવિક ક્રિયાઓ છે, જેમાં વૃદ્ધિ છે, પ્રજનન છે અને અન્ય ક્રિયાઓ છે, એની ઉપર નિવસન તંત્રના અજૈવિક ઘટકો છે એની ચોક્કસ અસર થતી હોય છે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે જૈવિક ઘટકો એટલે કે ઘાસ, વૃક્ષ, છોડ, પશુ, પક્ષી, પ્રાણીઓ, આ બધા જૈવિક ઘટકો છે. અને જંગલનું જે દરિયાનું જે બગીચાનું જે વાતાવરણ છે, પર્યાવરણ છે, એ બંને વચ્ચે ચોક્કસ આંતરક્રિયા થતી હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે બગીચો એક નિવસન તંત્ર છે. તો આના આધારે ત્રીજો પ્રશ્ન છે, બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે? તો નિવસન તંત્ર આપણે કોને કહીએ છીએ અથવા નિવસન તંત્ર કેવી રીતે રચાય એ આપણે જોઈ ગયા કે એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકોની પરસ્પર અન્યોન્ય એટલે એકબીજા સાથેની આંતરક્રિયાથી નિવસન તંત્રની રચના થાય છે. બગીચાની વાત કરીએ તો બગીચામાં વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ, મોટા વૃક્ષો, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા સપુષ્પી છોડ એટલે પુષ્પ ધરાવતા છોડ, તેમજ વિવિધ પ્રાણીઓ જેવા કે દેડકા, ખિસકોલી, કાચિંડા, કીટકો, સૂક્ષ્મજીવો, પક્ષીઓ વગેરે જોવા મળે છે. આ બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય છે અને આ જે સજીવો છે એમની પ્રજનન, વૃદ્ધિ તેમજ અન્ય જૈવિક ક્રિયાઓ છે એની ઉપર અજૈવિક ઘટકો એટલે જે સજીવ નથી એવા ઘટકો, એમાં પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો વગેરે અસર કરતા હોય છે. એટલે આપણે ચોક્કસ કહી શકીએ કે અહીંયા જે આપેલા છે એ બધા જૈવિક ઘટકો છે એની ઉપર આ જે અજૈવિક ઘટકો છે એની ચોક્કસ અસર જોવા મળે છે. અને અસર જોવા મળે છે એનો અર્થ એ થાય કે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયા થાય છે. એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયા થતી હોય છે. આથી બગીચાને પણ નિવસન તંત્ર ગણવામાં આવે છે. પરંતુ મિત્રો અહીંયા બગીચાને આપણે કૃત્રિમ નિવસન તંત્ર ગણીએ છીએ. હવે ત્યારબાદ નિવસન તંત્રના ઘટકો અથવા નિવસન તંત્રમાં સજીવોની જે ભૂમિકા છે, સજીવો જે નિવસન તંત્રમાં જે ભાગ ભજવે છે એના આધારે એના પ્રકાર જોઈએ. તો નિવસન તંત્રના ઘટકોની વાત કરીએ તો આપણે હમણાં વાત કરી 2 પ્રકારના ઘટકો હોય છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો.
અજૈવિક ઘટકો એટલે નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો એટલે જેમાં તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો આ બધા જ નિર્જીવ ઘટકો છે. આમાંથી એક પણ સજીવ નથી. તો બધા જ ઘટકોનો સમાવેશ નિર્જીવ ઘટકો એટલે કે અજૈવિક ઘટકમાં થાય છે. ત્યારબાદ બીજા ઘટકો છે જેને જૈવિક ઘટકો કહેવાય. તો નિવસન તંત્રમાં વસવાટ કરતા બધા જ સજીવો એનો સમાવેશ જૈવિક ઘટકની અંદર થાય છે. જેમ કે અહીં આપણે નીચે આકૃતિમાં જોઈ શકીએ છીએ, પ્રકાશ, હવા, પાણી, ભૂમિ આ બધા નિર્જીવ ઘટકો છે જે અજૈવિક છે. જ્યારે વનસ્પતિ છે, પ્રાણી છે, હરણ, વાઘ, રીંછ, સૂક્ષ્મજીવો આ બધા જ પ્રાણીઓ છે એ સજીવો છે જે બધા જૈવિક ઘટકો છે. એટલે કે જૈવિક ઘટકમાં બધા જ સજીવોનો સમાવેશ થાય છે. હવે જે જૈવિક ઘટક છે એમાં જે સજીવોનો સમાવેશ થાય છે એ સજીવોની જે ખોરાક મેળવવાની પદ્ધતિ છે એ પદ્ધતિના આધારે એમને ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકોમાં વહેંચવામાં આવે છે. એટલે મિત્રો ખાસ ધ્યાન આપજો, જૈવિક ઘટકો છે એમની જે આ જૈવિક ઘટકો એમાં બધા સજીવો એક સરખા નથી હોતા, જુદા જુદા હોય અને એમની ખોરાક મેળવવાની પદ્ધતિ પણ જુદી જુદી હોય. એટલે એના આધારે એમને ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો તરીકે આપણે ઓળખીએ છીએ. અને તેમના જીવન નિર્વાહ માટે પર્યાવરણમાં પોષણ સંબંધો એટલે ખોરાક માટે એકબીજા ઉપર જે આધારિત હોય છે સજીવો એને પોષણ સંબંધો કહેવાય. તો ખોરાક માટે એકબીજા ઉપર આધાર રાખવાની જે પ્રક્રિયા છે એને પોષણ સંબંધો કહેવાય. એની રચના થતી હોય છે. હવે સૌથી પહેલાં વાત કરીએ ઉત્પાદકો. ઉત્પાદકનો અર્થ થાય જે ઉત્પાદન કરનાર છે. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે સજીવો જાણીએ છીએ એમાં માત્ર લીલી વનસ્પતિ એવી છે જે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલનો ઉપયોગ કરી અને અકાર્બનિક પદાર્થો એટલે પાણી, H2O અને કાર્બન ડાયોક્સાઇડ આ બેનો ઉપયોગ કરી અને એમાંથી શર્કરા અને સ્ટાર્ચ. શર્કરા એટલે ગ્લુકોઝ, સાદામાં સાદી શર્કરા છે ગ્લુકોઝ. તો આ જે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક પદાર્થો છે એમાંથી ગ્લુકોઝ જેવી શર્કરા જે કાર્બનિક પદાર્થો છે એનું નિર્માણ કરે છે લીલી વનસ્પતિ. તો એ પોતાના માટે જરૂરી ખોરાકનું ઉત્પાદન જાતે જ કરે છે, સ્વયં કરે છે. એટલે એને આપણે ઉત્પાદક કહીએ છીએ. લીલી વનસ્પતિ ઉપરાંત ઉત્પાદકોમાં કેટલાક પ્રકારના બેક્ટેરિયા, બેક્ટેરિયાની ઘણી બધી જાતિ છે. એમાં કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, વિવિધ પ્રકારની લીલ અને બધી જ લીલી વનસ્પતિઓ જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે એમનો સમાવેશ ઉત્પાદકોમાં કરવામાં આવે છે. ત્યારબાદ જૈવિક ઘટકો છે એમનો બીજો ભાગ છે ઉપભોગીઓ. હવે ઉપભોગ કરવો એટલે ઉપયોગ કરવો, એનું ભક્ષણ કરવું. ઉપભોગી એટલે મતલબ આ સજીવો એવા છે કે જે પોતાના માટે જરૂરી ખોરાકનું સંશ્લેષણ સ્વયં જાતે કરી શકતા નથી, એ અન્ય સજીવો પર આધારિત હોય છે. એટલે કે જે સજીવો ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલો ખોરાક છે એ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય. ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલા ખોરાક ઉપર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય. એટલે કે લીલી વનસ્પતિ છે એનો સીધો ખોરાક તરીકે ઉપયોગ કરે અથવા તો ઇનડાયરેક્ટલી ઉપયોગ કરે. તો એવા સજીવોને ઉપભોગી અથવા તો ઉપભોક્તા તરીકે ઓળખવામાં આવે છે. તો આવા સજીવો છે એ સજીવો એટલા માટે અન્ય સજીવો પર ખોરાક માટે આધાર રાખે છે કારણ કે એ ક્લોરોફિલ ધરાવતા નથી, એટલે ક્લોરોફિલ વિહીન છે અને વિષમપોષી સજીવો છે. એટલે આ બધા સજીવો છે જે પોતાના ખોરાકનું સંશ્લેષણ જાતે કરી શકતા નથી, એટલે એમને વિષમપોષી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉપભોગીઓ છે એમની પણ ખોરાક મેળવવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. એટલે એમને આપણે જુદા જુદા પ્રકારમાં વહેંચીએ છીએ. એમાં સૌથી પહેલાં તૃણાહારી અથવા જેને આપણે શાકાહારી કહીએ છીએ, વેજીટેરિયન કહીએ છીએ, એ પ્રથમ ક્રમના ઉપભોગી છે. તૃણાહારી એટલે જે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે. લીલી વનસ્પતિ એટલે એનું એક લીલી વનસ્પતિ સીધીથી ખાય, પરંતુ વનસ્પતિ જેને પેદાશો જેમ કે અનાજ છે, કઠોળ, શાકભાજી આ બધું જે ખાતા હોય એ બધા તૃણાહારી સજીવો કહેવાય. એટલે તૃણ મતલબ ઘાસ થાય, એટલે કે ઘાસનો મતલબ એ થાય કે વનસ્પતિ જેને પેદાશોનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એમાં ગાય છે, હરણ છે, સસલું છે, તીતી ઘોડો છે,
આ બધા તૃણાહારી સજીવોમાં સમાવેશ થાય છે. અને સૌથી પહેલાં ઉપભોગ કરનારા સજીવો છે એટલે એમને પ્રથમ ક્રમના ઉપભોગીઓ કહેવાય છે. ત્યારબાદ માંસાહારી. માંસાહારી એટલે જેને આપણે નોન વેજીટેરિયન કહીએ છીએ, અને એ માંસાહારી એટલા માટે છે કે અન્ય પ્રાણીઓ છે એનું ભક્ષણ કરીને ખોરાક મેળવે છે, એટલે કે અન્ય પ્રાણીના માંસનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એટલે એને માંસાહારી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. હવે માંસાહારી સજીવો છે એમાં બે ભાગ પડે છે. એક માંસાહારી સજીવ એવા છે કે જે તૃણાહારી, પહેલાં આપણે વાત કરી કે પ્રથમ ક્રમના ઉપભોગી છે તૃણાહારી, તો તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે તો એ પણ માંસાહારી છે, પરંતુ એ દ્વિતીય ક્રમના ઉપભોગી છે. આ તૃણાહારી સજીવો છે એનો સીધો ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે પ્રથમ ક્રમના ઉપભોગી છે તૃણાહારી, અને તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરે એ દ્વિતીય ક્રમના ઉપભોગી છે, જેમાં ઉંદર છે, શિયાળ છે, દેડકો છે વગેરે એ બધા દ્વિતીય ક્રમના ઉપભોગી છે, અથવા જેને પ્રાથમિક અથવા નિમ્ન કક્ષાના માંસાહારી કહેવાય. માંસાહારી ખરા પણ નિમ્ન કક્ષાના માંસાહારી કહેવાય છે. ત્યારબાદ તૃતીય અને ઉચ્ચ ક્રમના ઉપભોગી, એટલે કે જે માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે, એટલે દ્વિતીય ક્રમના જે પ્રાણીઓ છે ઉપભોગીઓ છે એનું ભક્ષણ કરે, એટલે માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે એને તૃતીય ક્રમના અથવા ઉચ્ચ ક્રમના ઉપભોગી કહેવાય. જેમ કે વાઘ, સિંહ, દીપડો, ચિત્તો, આ બધા. શિયાળ છે એ શિયાળ પોતે માંસાહારી છે, પરંતુ એ શિયાળ છે એનો ખોરાક તરીકે ઉપયોગ વાઘ, સિંહ, ચિત્તો વગેરે કરે છે. એટલે વાઘ, સિંહ છે એ સીધો આવા માંસાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એટલે એ ઉચ્ચ ક્રમના અથવા તો ઉચ્ચ કક્ષાના માંસાહારી કહેવાય, અથવા તૃતીય ક્રમના ઉપભોગી કહેવાય છે. ત્યારબાદ સર્વાહારી સજીવો. સર્વાહારી એટલા માટે કહેવાય કે એ સર્વ એટલે કે વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે કે વનસ્પતિ જેને પેદાશો અને પ્રાણી જેને પેદાશોનો ઉપયોગ કરે એને સર્વાહારી કહેવાય. તો એની અંદર કૂતરું છે, બિલાડી છે, મનુષ્ય છે, આ બધા સજીવો છે એ સર્વાહારી કહેવાય છે. ત્યારબાદ પરોપજીવી. પરોપજીવી એટલે પર એટલે બીજા, અને ઉપજીવી એટલે ઉપર આધાર રાખવો. તો આ સજીવો એવા છે કે જે યજમાન સજીવમાંથી પ્રવાહી દ્રવ્યનું શોષણ કરી અને ખોરાક મેળવે છે. યજમાન એટલે શું? તો ધારો કે ઉદાહરણ લઈએ આપણે, આપણને મચ્છર કરડે છે તો મચ્છર આપણા શરીરમાંથી લોહી ચૂસે છે, આપણને ખબર છે, અને આપણા શરીરમાંથી લોહી રુધિર એટલા માટે ચૂસે છે કે આપણા રુધિરમાં આપણો પાચિત ખોરાક, પચેલો ખોરાક રહેલો હોય છે, અને એ ખોરાકનો એ મચ્છર પોતાના માટે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે પ્રવાહી દ્રવ્ય રુધિરનું સીધું શોષણ કરે છે. એટલે આપણે મચ્છર માટે યજમાન છીએ અને મચ્છર આપણા માટે પરોપજીવી છે. તો મચ્છર આપણા શરીરમાંથી એટલે કે યજમાનના શરીરમાંથી પ્રવાહી દ્રવ્ય એટલે કે રુધિરનું સીધું શોષણ કરે છે, એટલે એ આપણા માટે પરોપજીવી છે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ છે, યકૃત કૃમિ કે જે યકૃતની અંદર જોવા મળે, અને અમરવેલ નામની આ વનસ્પતિ છે. વનસ્પતિ મોટાભાગે ઉત્પાદકમાં આવે, એટલે કે એ સ્વયંપોષી સજીવ કહેવાય, પોતાનો ખોરાક જાતે બનાવી શકે, પરંતુ એમાં માત્ર અમરવેલ નામની વનસ્પતિ એવી છે કે જે પોતાનો ખોરાકનું સંશ્લેષણ જાતે કરી શકતી નથી, પરંતુ એ અન્ય વૃક્ષ કે વનસ્પતિ પર વીંટળાઈને જીવન ગુજારે છે, અને એ વનસ્પતિ કે વૃક્ષ છે એમાંથી એ ખોરાક મેળવે છે. તો આ રીતે આ જે ઉપભોગીઓ છે એ ઉપભોગીને આપણે 4 કક્ષામાં વહેંચીએ છીએ. ત્યારબાદ જૈવિક ઘટકમાં ત્રીજો ઘટક છે વિઘટકો. વિઘટક એટલે જે વિઘટન કરે છે. વિઘટન એટલે શું? તો નિવસન તંત્રમાં સજીવો અને તેમની ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે, અને અહીંયા વિઘટકો એટલે વિઘટન કરનાર એટલે જટિલ સજીવો છે, મતલબ વનસ્પતિ કે પ્રાણી છે જ્યારે મૃત્યુ પામે ત્યારે એમના શરીરની અંદર જટિલ કાર્બનિક પદાર્થો હોય છે, અને જટિલ કાર્બનિક પદાર્થો છે એનું વિઘટન કરી અને સરળ કાર્બનિકમાં રૂપાંતર થાય, અને કાર્બનિકમાંથી પછી અકાર્બનિકમાં રૂપાંતર થાય, એટલે એને વિઘટક કહેવાય. એટલે જટિલ કાર્બનિકમાંથી પહેલાં સરળ કાર્બનિકમાં વિઘટન થાય, અને સરળ કાર્બનિકમાંથી સરળ અકાર્બનિકમાં વિઘટન થાય, એટલે વિઘટકો કહેવાય. જેમ કે આપણે કોઈ કૂતરું કે બિલાડું ક્યાંક મરેલું પડ્યું હોય તો અમુક સમય પછી ત્યાં સૂક્ષ્મજીવો આવી જાય છે અને એનું વિઘટન કરી નાખે છે.
આ સૂક્ષ્મજીવો એટલે મોટાભાગે બેક્ટેરિયા, ફૂગ વગેરે હોય છે. તો કેટલાક બેક્ટેરિયા અને ફૂગ જે મૃત જૈવ અવશેષ, મૃત જૈવ એટલે સજીવ, જે સજીવ મૃત્યુ પામેલો છે એના અવશેષોમાંથી પોષણ મેળવે અથવા તો સજીવના ઉત્સર્ગ દ્રવ્યનું વિઘટન કરે. ઉત્સર્ગ દ્રવ્ય એટલે મતલબ જે આપણે ઉકાળો જોઈએ છે તો ઉકાળામાં પશુઓના મળમૂત્ર હોય છે, એ ઉત્સર્ગ દ્રવ્યો છે અને એનું વિઘટન કરીને એમાંથી ફૂગ વગેરે ખોરાક મેળવે છે. તો આ રીતે વિઘટકોનું કામ છે કે જટિલ સજીવો જે છે, વનસ્પતિ, પ્રાણી, એમાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યનું સરળ કાર્બનિકમાં વિઘટન કરવું ને એમાંથી અકાર્બનિકમાં રૂપાંતર કરવું અને વિઘટકો કહેવાય. એમાં મોટાભાગે બેક્ટેરિયા અને ફૂગનો સમાવેશ થતો હોય છે.